શરૂઆત કરીએ બજારના કારોબાર સાથે તો વર્ષના છેલ્લા કારોબારી દિવસે નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું। બજાર નીચલા સ્તરેથી રિકવરી થઈને બંધ થયા। મિડ કેપ અને સ્મોલ કેપમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી, પણ ક્લોઝિંગ પણ સારું રહ્યું હતું। પીએસસી, ઓઇલ અને ગેસ એનર્જી શેર્સમાં સારી ખરીદદારી જોવા મળી। ફાર્મા, મેટલ ઇન્ડેક્સમાં પણ તેજી સાથે બંધ થયા હતા, પરંતુ આઈટી, રિયલ્ટી, બેન્કિંગ શેર્સમાં દબાણ રહ્યું છે। નજર કરીએ નિફ્ટીના વધનારા અને ઘટનારા શેર્સ પર તો બીઈએલ, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેંક, ટ્રેન્ડ નિફ્ટીના વધનારા શેર્સ રહ્યા, તો અદાણી એન્ટરપ્રાઇઝિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઇન્ફોસિસ નિફ્ટીના ઘટનારા શેર્સ રહ્યા હતા। તો વર્ષના અંતમાં હિસાબ મેળવીએ, જોઈએ કેટલા રિટર્ન જોવા મળ્યા છે, તો કયા શેર્સ અને કયા સુપરસ્ટાર્સ રહ્યા, તો કયા ફ્લોપ જોવા મળ્યા, આના પર ફ્લેશબેક 2024 પર નજર કરીએ। વિગત આપી રહ્યા છે અમારા સહયોગી નીરજ કંસારા। નીરજ, માર્કેટે આ વર્ષે કેવા રિટર્ન આપ્યા છે? જી, 2024નું માર્કેટ ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેતું જોવા મળ્યું છે, કારણ કે પહેલાં 6 મહિના એવા હતા કે જ્યાં બજારમાં આપણને એક ઘણી સારી તેજી જોવા મળી અને ત્યાંથી આપણને એક ઘટાડો પણ આવતો જોવા મળ્યો। પરંતુ ઓલ સેડ એન્ડ ડન, જ્યારે છેલ્લે અંતવે આપણે 2024 તો કરવા જઈ રહ્યા છીએ, ત્યારે જુઓ બજારમાં કેટલા રિટર્ન આ વર્ષે બન્યા છે। તો વાર્ષિક ધોરણે આ વખતે તમને નિફ્ટી લગભગ 9.5% જેટલું વધતું દેખાયું છે। બેંક નિફ્ટીની અંદર લગભગ 6.25% વધારો આ વર્ષની અંદર આપણને આવતો જોવા મળ્યો છે। તો મિડ કેપ લગભગ 23%, સ્મોલ કેપ 25% અને માઇક્રો કેપની અંદર તમને સૌથી સારા એટલે કે 35%ના રિટર્ન અહીંયા આપણને જોવા મળ્યા છે। એટલે ઓવરઓલ આ સતત 9મું વર્ષ છે કે જ્યારે બજાર આપણને એક પોઝિટિવ રિટર્ન અહીંયા ખાસ કરીને દર્શાવી રહ્યું છે એક કેલેન્ડર યરની અંદર। પરંતુ આ તો આપણે માર્કેટની વાત કરી, પરંતુ ઘણા બધા સેક્ટર્સ પણ એવા રહ્યા હતા કે જ્યાં આગળ આપણને જોરદાર પ્રદર્શન જોવા મળ્યું અને એમાં સૌથી પહેલાં જોયેલું હેલ્થકેરની અંદર લગભગ 38%ની આપણને રિટર્ન જોવા મળ્યું। ફાર્માએ પણ એક સારું એવું પ્રદર્શન દર્શાવ્યું છે। રિયલ એસ્ટેટમાં છેલ્લા એકાદ મહિનામાં ઉપલા સ્તરેથી થોડો ઘણો ઘટાડો આવ્યો છે, પરંતુ તે છતાં વર્ષને અંતે લગભગ 36% જેટલા સારા રિટર્ન ત્યાં બન્યા છે। તો કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ એક 34%ના રિટર્ન આપણને આવતા દેખાયા છે। આ ઉપરાંત તમે જોશો સરકારી કંપનીઓ આ વર્ષે ખાસી એવી ચર્ચામાં રહી હતી, કારણ કે પહેલાં 6 માસિકની અંદર અહીંયા સારી એવી તેજી હતી, 24% જેટલા રિટર્ન ત્યાં બન્યા છે। ઓટોએ પણ ગયા વર્ષનો બેઝ ઘણો હાઈ હતો, તે છતાં પણ ઓટોમાં એક સારું રિટર્ન જોવા મળ્યું છે। અને આઈટીનું વર્ષ 2023ની શરૂઆત ખરાબ થઈ હતી, પરંતુ જે 2024નો અંત છે ત્યાં આવતા સુધીમાં 22%ના એક શાનદાર રિટર્ન આપણને ત્યાં જોવા મળ્યા છે। સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ, સૌથી પહેલાં નિફ્ટીના વધનારા શેર્સની, તો એમાંથી એક જ નામ આપણને બધાને જે મોઢે સૌથી પહેલાં ચડી જાય છે, ટ્રેન્ડનું કાઉન્ટર, કે જ્યાં આગળ આપણને જોરદાર તેજી 2024ના વર્ષમાં જોવા મળી। ન માત્ર નિફ્ટીનો સૌથી સારો શેર રહ્યો, પરંતુ ટાટા ગ્રુપની દરેક કંપનીમાં પણ સૌથી વધારે સારું પ્રદર્શન આપણને ટ્રેન્ડમાં જોવા મળ્યું છે, જ્યાં આગળ લગભગ સવા ગણા કરતાં પણ વધારે રિટર્ન આપણને અહીંયા જોવા મળ્યા છે। એમએનએમ બીજો કાઉન્ટર રહ્યો, લગભગ 80%નું રિટર્ન આપણને આ વર્ષ દરમિયાન આવતું જોવા મળ્યું। ભારતીય એરટેલ, બીઈએલ એ બંનેમાં પણ એક 58%ના શાનદાર રિટર્ન્સ બન્યા છે। પરંતુ આ દરમિયાન તમને ઘણા બધા શેર નિફ્ટીની અંદર એવા પણ હતા કે જેને અંડર પરફોર્મ કર્યું છે, અને એમાં ઇન્ડસઇન્ડ બેંકનું નામ પ્રથમ આવશે, કારણ કે જો 40% જેટલું અંડર પરફોર્મન્સ અહીંયા આવતું જોવા મળ્યું છે। એશિયન પેઇન્ટ દિગ્ગજોની અંદર સમાવેશ થાય છે, છતાં 33% જેટલો આ વર્ષે ઘટ્યો છે। નેસ્લે અને અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ તમને ઓલમોસ્ટ 20 અને 17%નો ઘટાડો આવતો જોવા મળ્યો છે। પરંતુ મિડકેપની અંદર જ્યાં આગળ તમને એક સારા રિટર્ન 2024ની અંદર જોવા મળ્યા, એમાં જુઓ સૌથી પહેલાં તમારે ઓરેકલ ફાઇનાન્સ એટલે કે ઓએફએસએસનો શેર છે કે ઓલમોસ્ટ 2 ગણો થતો દેખાયો। ડિક્સન ટેકનોલોજી, પોલિસી બજાર, અહીંયા પણ તમને 1.5 ગણાથી વધારેના રિટર્ન થયા। બીએસસીની અંદર ઓલમોસ્ટ શેર તમને 1.5 ગણા જેટલો થતો દેખાયો છે। પરંતુ જ્યાં આગળ તમને મિડકેપની અંદર થોડું અંડર પરફોર્મન્સ જોવા મળ્યું, એમાં વોડાફોન આઈડિયાનો શેર એફપીઓ બાદ શેરમાં સારી એવી તેજી આવી હતી, પરંતુ ત્યાંથી ફરી પાછો ઘટાડો પણ આવ્યો, 1.5 ગણો સ્ટોક ઘટ્યો છે અહીંયા। બંધન બેંકની અંદર એક સારું એવું અંડર પરફોર્મન્સ રહ્યું છે। એયુ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એટલે જે મિડકેપ બેન્કિંગ સેક્ટર હતું ત્યાં આગળ આપણને ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે। સ્મોલ કેપની અંદર જ્યાં આગળ સારી તેજી જોવા મળી, એમાં જો જીવીટીએનડી કાઉન્ટર છે કે જ્યાં આગળ લગભગ આપણને ઓલમોસ્ટ 3 ગણો થતો શેર અહીંયાથી આપણને મિડકેપની અંદર દેખાયો। આ ઉપરાંત જ્યોતિ સીએનસી 2023ની અંદર અંતે લિસ્ટિંગ થયું હતું,
અને જો આ નવો શેર પણ લગભગ આપણને 2 ગણા રિટર્ન આપી ગયો છે. કેફિન ટેકની અંદર લગભગ 2 ગણાના રિટર્ન આપ્યા છે. મોતીલાલ ઓસ્વાલ જેવા કાઉન્ટર અહીંયાથી આપણને 2 ગણા થતા દેખાયા છે. પરંતુ જ્યાં આગળ સ્મોલ કેપની અંદર એક અંડર પરફોર્મન્સ હતું એમાં ઝી એન્ટરટેનમેન્ટનું કાઉન્ટર કે લગભગ 57%નો ઘટાડો અહીંયા આપણને જોવા મળ્યો. આ ઉપરાંત તમને જે માઇક્રો ફાઇનાન્સની અંદર જે ચિંતા જોવા મળી એને લઈને ક્રેડિટ એક્સેસ ગ્રામીણ પણ 50% જેટલો ઘટ્યો છે. RBL બેંક પણ 50% જેટલો ઘટ્યો છે. અને હોનાસા જે છેલ્લા પરિણામો આવ્યા ત્યારબાદ એક બહુ મોટો ઘટાડો આવ્યો હતો, એટલે વર્ષનું અંત અહીંયા તેઓ પણ 40-45%ના નેગેટિવ રિટર્ન સાથે કરી રહ્યા છે. તો ઓવરઓલ ઘણું ઇન્ટરેસ્ટિંગ યર રહ્યું છે. અહીંયા આપણને સ્મોલ કેપ અને મિડ કેપમાં જોશું તો અંડર પરફોર્મન્સ જે છે એના પ્રમાણ કરતાં જાંગડી આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે એ ઘણું મહત્ત્વનું છે. અને સતત 9 વર્ષના રિટર્ન એક પોઝિટિવ નોટ પર આપણે આજે 2024નો અંત કરી રહ્યા છીએ. આભાર નીરજ અમારી સાથે જોડાવા બદલ. તો આસ્ક